અને પાપડી દાણાનું શાક. એના માટે અહીંયા મેં 4 ચમચી તેલ લઈ અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે અને પછી હવે ટામેટાં એડ કરી દીધા છે અને બધી જ વસ્તુને હું અહીંયા સરસ રીતે એવું તેલની અંદર મિક્સ થવા દઈશ. તમે જોઈ શકો છો કે સરસ રીતે કેવું મારું શાક અહીંયા બનીને તૈયાર થઈ જશે. હવે એના માટે આપણી જે વાલોર પાપડી છે એ પાપડીના દાણા અહીંયા મેં નીકાળીને મૂકી દીધા છે સરસ રીતે, અને જે કૂણી પાપડી છે એને દાણા નીકાળ્યા નથી અને આખી જ લઈ લીધી છે. ત્યાં સુધી સરસ ટામેટાં ચડી ગયા છે. હવે આપણે એડ કરીશું અંદર પહેલાં દાણા અને ઉપરથી પાપડી લઈ લઈશું અને દાણા અને જે ટામેટાં છે એને સરસ રીતે આપણે હવે મિક્સ થવા દઈશું. બધી જ વસ્તુ સરસ રીતે અહીંયા મિક્સ થઈ ગઈ છે. હવે દાણાને તેલની અંદર જ થોડાક અધકચરા ચડી જાય એવી રીતના ચડવા દઈશું. 4 થી 5 મિનિટ સરસ રીતે આવી રીતના ચડવા દઈશું અને એને વચ્ચે વચ્ચે આવી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. હવે આપણે મીઠું એડ કરીશું, સ્વાદના હિસાબથી મીઠું એડ કરીશું. અને પછી જે અહીંયા જે જાંબલી રીંગણ હોય એ જાંબલી રીંગણ મેં અહીંયા લીધા છે. તમે કોઈ પણ જાતના રીંગણ લઈ શકો છો, એ એકદમ ઓપ્શનલ છે. હવે આપણા દાણા સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયા હોય એવું લાગે છે મને, એટલે હવે 4-5 મિનિટ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આપણા રીંગણ છે એને એડ કરી લઈશું અને રીંગણને પણ સરસ રીતે આપણે તેલમાં જ ચડવા દેવાના છે, એટલે બધા જ રીંગણ આપણે અહીંયા એડ કરી લઈશું અને બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈએ. દાણા અને રીંગણ બધા જ મિક્સ કરી લીધા. અને આપણે એને તેલની અંદર જ ચડવા દઈશું. રીંગણ પણ અધકચરા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી જ આપણે તેલની અંદર એને ચડવા દેવાના છે. થોડું મીઠું આગળ લઈ દીધું એટલે થોડું હવે અત્યારે ઉપરથી એડ કરીશું, એટલે રીંગણની અંદર પણ મિક્સ થઈ જાય સરસ રીતે. જ્યાં સુધી રીંગણ ન ચડે ત્યાં સુધી આપણે ઉપર ઢાંકણ ઢાંકવાનું નથી, પણ આવી રીતના ચમચાની મદદથી વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા રહીશું. અને તમે જોઈ શકો છો કે સરસ કલર ચેન્જ થઈ ગયો છે. પછી અહીંયા મેં થોડીક, જે અત્યારે શિયાળાની સિઝન છે એટલે અહીંયા મેં લીલી મેથી લીધી છે, અને લીલી મેથી તમારી જોડે ન હોય તો તમે સૂકી મેથી પણ લઈ શકો છો. થોડીક જ લેવાની છે, એનાથી તમારે દાણા પાપડી અને રીંગણના શાકમાં એકદમ એવો સરસ ટેસ્ટ અહીંયા આવે છે. અને મેથીને પણ નાખ્યા પછી, એડ કર્યા પછી આવી રીતના સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. હવે મેથી એડ કર્યા પછી 2-3 મિનિટ સુધી ફરી એને ચડવા દઈશું, એટલે આપણી વાલોર તો એકદમ સરસ રીતે ચડી જ ગઈ હશે. એના દાણા હવે જે રીંગણ છે, રીંગણ પણ સરસ રીતે ચડી ગયા હશે. હવે આપણે હળદર એડ કરીશું. હળદર તમે તેલમાં પણ એડ કરી શકો છો. અને મરચું એડ કરીશું. મરચું પણ ટેસ્ટના હિસાબથી રહીશું. જો તમને તીખું જોઈતું હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો, અને તમને મોડું ખાવું હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો. ગરમ મસાલો એકદમ ઓપ્શનલ છે. જો તમે રૂટિનના શાકમાં વાલોર અને પાપડીનું શાક બનાવતા હોય અને જો તમે મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તમે ના પણ કરી શકો છો. રૂટિનના શાકમાં તો આપણે એટલો ગરમ મસાલો યુઝ ના કરીએ એટલું જ સારું છે. હવે આપણું શાક સરસ રીતે થઈ ગયું છે. મરચું એડ કર્યા પછી 2 મિનિટ સુધી આપણે થવા દઈશું, જેથી આપણું મરચું પણ સરસ રીતે તેલની અંદર મિક્સ થઈ જાય અને ચડી જાય. હવે થોડું પાણી એડ કરીશું, જેથી આપણું શાક એકદમ થોડુંક રસ્સું થાય અને
એકદમ ઢીલું પડી જાય એના માટે આપણે અહીંયા મોટાભાગની વસ્તુ તો આપણી બધી જ તેલની અંદર ચડી ગઈ છે, પણ થોડું પાણી એડ કરવાથી પણ એકદમ સારું એવો અહીંયા ઢીલું જેવું એટલે શાક આપણું બનીને તૈયાર થઈ જાય છે. એકદમ કડક કડક શાક આપણને ખાવાની મજા ન આવે એટલે હવે થોડું પાણી એડ કર્યા પછી 2 મિનિટ સુધી જ આપણે એને ચડવા દઈશું અને પછી આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ જશે. અહીંયા બિલકુલ મેં ઢાંકણનો ઉપયોગ નથી કર્યો ઢાંકવાનો, અને બધી જ વસ્તુ આપણે અહીંયા તેલની અંદર જ ચડવી છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું વાલોરનું અને જે આપણું રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સરસ રીતે કલર પણ આવી ગયો છે અને જોવામાં પણ સારું એવું લાગે છે. તેથી તમે પણ ફ્રેન્ડ્સ જે મેં વિડીયો બનાવ્યો છે એ પ્રમાણે જ ઘરે ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો. અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ.